એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી લોક રાખતા હતા, ત્રીજા માળ સુધી દરવાજો લોક રહે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી અને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન. આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા. એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે. આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે. સ્ટરલાઇન વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇન વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે. સિરીઝ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે. અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા. અગાઉ જમીલ જંગલી છે એ 12 થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ છે, એન્ટીના કેસ, અલગ અલગ કેસોમાં છે. એવી જ રીતે તોફક બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેઇન સ્નેચિંગ, એનડીપીએસ વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. 2 વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે, પણ તે ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે. 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે. આમની વધુ પૂછપરછ ચાલુ છે.